આગળ વાત કરીએ સુરેન્દ્રનગરની, જ્યાં લીંબડીમાં મોહરમ પર્વ નિમિત્તે ધામધૂમ સાથે તાજિયાનો જુલુસ યોજાયો હતો। મુસ્લિમ બિરાદરો દ્વારા કરબાલીની લડાઈમાં શહીદ થયેલા ઇમામ હુસૈન અને તેમના સાથીઓને યાદ કરતા ભાવભર્યા માહોલમાં આખું લીંબડી શહેર તાજિયાના રંગે રંગાઈ ગયું હતું। લીંબડી શહેરના મુખ્ય માર્ગો પરથી પસાર થયેલા તાજિયા જુલુસમાં રંગબેરંગી સાજ સજાવટ જોઈને લોકો આશ્ચર્યચકિત થઈ ગયા હતા। કોમી એકતાનો દ્રઢ સંદેશ આપતા તાજિયા હિન્દુ મુસ્લિમ સમાનતાના ભાવને ઉજાગર કરતા હતા। આ અવસરે લીંબડીના ધારાસભ્ય કિરીટસિંહ રાણા તથા મોટા મંદિરના મહંત લાલદાસજી બાપુ પણ ઉપસ્થિત રહ્યા હતા। તેમણે કહ્યું કે આવો મેળાપનો માહોલ જ આપણું સાચું ભારત દર્શાવે છે। તાજિયા જુલુસમાં મુસ્લિમ સમાજના ભાઈ બહેનો મોટી સંખ્યામાં જોડાયા હતા અને શહેરમાં શાંતિ અને સદભાવના જળવાય તે માટે યુવાનો અને વડીલો બંને ઉમંગભેર ભાગ લીધો હતો।